અને સુરતના હજીરાની એએમએનએસ કંપનીમાં ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। કંપનીમાં સતત પેટ્રોલિંગ કરી પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે। ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે હવામાં 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું। પોલીસે કરેલા ફાયરિંગનો એક વિડીયો પણ સામે આવ્યો છે, ત્યારે સીસીટીવીના આધારે તોફાન મચાવનાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પર પણ પોલીસ તંત્ર દેખરેખ રાખી રહ્યું છે। ગઈકાલે કંપનીના કામદારોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જવાબની કાર્યવાહી હાથ ધરાઈ છે। પરિસ્થિતિ પર નિયંત્રણ માટે પોલીસે 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। 6 હેન્ડ ગ્રેનેડ, 36 ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા હતા। તો ઘટનામાં એક પીઆઈ અને 3 પોલીસ કમિશનરને કોન્સ્ટેબલને ઈજા પહોંચી હતી। પોલીસે 40 લોકોની અટકાયત કરી તો 4000ના ટોળાની સામે એફઆઈઆર પણ દાખલ કરી છે। ત્યારે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે, આ મુદ્દા પર નજર રાખી રહી છે પરિસ્થિતિને કાબૂમાં મેળવવા માટે। ત્યાં જોકે હવામાં 10 રાઉન્ડ જેટલું ફાયરિંગ કર્યું હતું તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે। સોશિયલ મીડિયા પર પણ પોલીસ બાજ નજર રાખી રહી છે કે આગામી સમયમાં પરિસ્થિતિ તંગ ન બને। એએમએનએસ કંપનીના કામદારો કે જેમણે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જોકે પોલીસની કાર્યવાહી ત્યારબાદ હાલ સ્થિતિ કાબૂમાં છે। હવે પોલીસે સતત પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને સીસીટીવી ફૂટેજ ચેક કરી આતંક મચાવનાર એ શખ્સોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। આ સાથે સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રખાઈ રહી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, હજીરાની કંપની એએમએનએસ કંપની કે જ્યાં પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, શું પરિસ્થિતિ હતી, શું વધુ વિગતો આ કેસમાં? બિલકુલ, ગતરોજ હજીરા ખાતે આવેલ એએમએનએસ ની જે કંપની છે તેમાં એલએનટીના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો, વિરોધપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આમાં પોલીસે 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, હવામાં ફાયરિંગ કર્યું હતું અને 6 ગ્રેનેડ અને 36 ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા। તેના લાઈવ વિડીયો અત્યારે જે છે તે સામે આવ્યા છે। જે રીતે આ ટોળું જે આખું હડતાલ કરી રહ્યું હતું, વિરોધ કરી રહ્યું હતું અને તે હિંસક બન્યું હતું, ત્યારે પોલીસે આ ટોળા પર કાબુ ફાયરિંગ કરવું પડ્યું હતું। 10 રાઉન્ડ જેટલું ફાયરિંગ જયારે કર્યું હતું અને તે કઈ રીતે આ પોલીસે આ ફાયરિંગ કરી રાખી પરિસ્થિતિ કાબુમાં લીધી છે તેના લાઈવ વિડીયો પણ હાલ સામે આવ્યા છે। જેમાં પોલીસે હાલ તો 4000ના આ ટોળાને વિખેરવા અને તેને પરિસ્થિતિને કાબુમાં લેવા માટે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું। આ પ્રકારે તેઓ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી, ત્યારે પોલીસે તેમાંથી હાલ તો 40 લોકોની અટકાયત ધરપકડ કરી છે। તેઓની સામે ખોટા મેસેજ ફોરવર્ડ કરવા અને વિડીયો વાયરલ કરવા સહિતની કાર્યવાહી કરી છે। સાથે સાથે પોલીસે સીસીટીવીના આધારે હજુ પણ આરોપીઓની શોધખોળ કરી રહી છે, પરંતુ પોલીસે જે કાર્યવાહી કરી છે અને તે ઘટના સ્થળ પર જે ફાયરિંગ કર્યું છે તેના લાઈવ વિડીયો આવ્યા છે, એટલે સમજી શકાય છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર બની હતી। આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। देखिए, पानीपत में कुछ दिनों से वहाँ जो आईओसीएल उनकी रिफाइनरी है उसमें वर्कर्स की एलएनटी कॉन्ट्रैक्ट वर्कर्स की बहुत बड़ी आंदोलन चल रहा था एवं वहाँ स्ट्राइक चल रही थी। उसके हिसाब से कल सुबह से यहाँ के जितने भी व्हाट्सएप ग्रुप्स हैं हमारे लेबरर्स के, उसमें वहाँ के जो पानीपत के जो व्हाट्सएप जो भी उनको मैसेजेस मिल रहे थे व्हाट्सएप के थ्रू, सोशल मीडिया के थ्रू, वो वीडियोज यहाँ वायरल हुए और इसी हिसाब से भरी तादाद में एएमएनएस में लोग इकट्ठा होना शुरू किए। जैसे ही पुलिस को इसकी खबर पड़ी तो हमारे जो पीआई हैं वो घटनास्थल में पहुंचे और उन्हें बहुत प्यार से शांतिपूर्वक लोगों को समझाने की कोशिश की, पर पत्थर मारा शुरू हुआ लोगों की तरफ से। एवं जब पुलिस को स्विफ्ट एक्शन लेना पड़ा और हमारी तरफ से 10 राउंड फायरिंग एयर में की गई, 6 हैंड ग्रेनेड का यूज किया गया एवं 36 गैस शेल्स हमने फायर किए। इससे हमने डिस्पर्स किया क्राउड में। हमारे जो पीआई हैं उनको भी चोट लगी, थोड़ी माइनर इंजरीज हुई हैं, 1-2 कांस्टेबल्स को भी।